પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. તારીખ 1/5/2026 શુક્રવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું સ્વયં પ્રાગટ્ય શ્રી ગુરુકૃપાના ગોખવાળી રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે સદગુરુ દેવશ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળેશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુ દેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળેશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા આદિશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફુલહાર પહેરાવી લાલ ચૂંદડી ઉઠાડી હતી. આ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોએ, સેવકોએ, દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો. આ શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વે ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગમાં પધારવા માટે જય મેલડી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. તારીખ 1/5/2026 શુક્રવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું સ્વયં પ્રાગટ્ય શ્રી ગુરુકૃપાના ગોખવાળી રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે સદગુરુ દેવશ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળેશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુ દેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળેશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા આદિશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફુલહાર પહેરાવી લાલ ચૂંદડી ઉઠાડી હતી. આ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોએ, સેવકોએ, દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો. આ શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વે ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગમાં પધારવા માટે જય મેલડી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.